AWT જે છે AWT ક્લાસ લાઇબ્રેરી શું છે એકચ્યુઅલમાં? AWT ક્લાસ લાઇબ્રેરી જે આપણે આ યુનિટની અંદર ભણવાના છીએ, જાવાની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની ક્લાસ લાઇબ્રેરી અવેલેબલ છે, જેની મદદથી તમે અલગ અલગ પ્રકારની જાવા એપ્લિકેશન્સ ડેવલપ કરી શકો છો. એમાંથી ઘણી બધી ક્લાસ લાઇબ્રેરી એવી છે કે જે ગ્રાફિકલ એપ્લિકેશન્સ ડેવલપ કરવા માટે યુઝ થાય છે. અને ગ્રાફિકલ એપ્લિકેશન્સ ડેવલપ કરવા માટેની જ એક સૌથી બેસિક ક્લાસ લાઇબ્રેરી જે અવેલેબલ છે એનું નામ છે જાવાની અંદર એબ્સ્ટ્રેક્ટ વિન્ડો ટૂલકિટ. ભલે હવે અત્યારે આપણી પાસે અત્યારે જે જાવા આપણે યુઝ કરીએ છીએ એમાં આનાથી પણ એક એડવાન્સ લાઇબ્રેરી અવેલેબલ છે, જેના વિશે પણ આપણે થોડું ઘણું ઇન્ટ્રોડક્શન લઈશું આ યુનિટની અંદર જ લાસ્ટ ટોપિક્સની અંદર. સ્વિંગ તો એ શું છે એકચ્યુઅલી AWT નું તમે એવું વિચારી શકો છો કે AWT નું એડવાન્સ વર્ઝન છે સ્વિંગ, કે જેમાં એડવાન્સ ગ્રાફિકલ કોમ્પોનેન્ટ્સ આપણી પાસે અવેલેબલ છે ગ્રાફિકલ એપ્લિકેશન્સ ડેવલપ કરવા માટે. તો આ યુનિટની અંદર સૌથી શરૂઆતમાં તો આપણે આ જ ડિસ્કસ કરવાનું છે કે કયા કયા ક્લાસીસ અવેલેબલ છે આ AWT ક્લાસ લાઇબ્રેરીની અંદર, અને એ ક્લાસીસનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ આપણી ગ્રાફિકલ એપ્લિકેશન્સ ડેવલપ કરવા માટે. રાઈટ? તો સૌથી પહેલા તો ક્લિયર છે બધાને આ AWT શું છે, આપણે શું ભણવાના છીએ આ યુનિટની અંદર? યસ સર. યસ સર. ઓકે. યસ સર. તો જુઓ, જેમ મેં તમને કીધું કે આ એક ક્લાસ લાઇબ્રેરી છે અને એની મદદથી આપણે ગ્રાફિકલ એપ્લિકેશન્સ ડેવલપ કરીશું. હવે ગ્રાફિકલ એપ્લિકેશન્સ એટલે શું? તમે ઓલરેડી ગ્રાફિક્સ એપ્લિકેશન સાથે કામ કરો છો, તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે એ વિન્ડોઝ યુઝ કરતા હશે, રાઈટ? તો તમે જે વિન્ડો યુઝ કરો છો, તો વિન્ડો આપણે કોઈ પણ ઓપન કરીએ, કોઈ પણ વિન્ડો હોય, let me share one window screen with you. ઓકે, જો આ મેં એક ડાયલોગ બોક્સ ઓપન કર્યું છે, દેખાય છે બધાને? યસ સર. આ એક પ્રકારનો વિન્ડો છે, એક સિમ્પલ વિન્ડો મેં અહીંયા ઓપન કર્યું છે. હવે જો આ જે વિન્ડો છે, આ વિન્ડોની અંદર ધીસ ઇઝ વોટ વી કોલ અ ગ્રાફિકલ એપ્લિકેશન. આપણે આ પ્રકારની ગ્રાફિકલ એપ્લિકેશન જ ડેવલપ કરવાની છે કે જે વિન્ડોઝ બેઝડ એપ્લિકેશન હશે, જેમાં આપણે કંઈક આ પ્રકારનું એક વિન્ડો ડિસ્પ્લે કરશું, એની અંદર ઘણા બધા અલગ અલગ કોમ્પોનેન્ટ હશે જેની મદદથી આપણે કંઈક ઇનપુટ આપી શકતા હશું. અને મોસ્ટ કોમનલી યુઝડ કોમ્પોનેન્ટ એમાં હોય છે બટન્સ, જે તમને અહીંયા દેખાય છે, ઓકે, કેન્સલ. આ પ્રકારની એપ્લિકેશન્સ હવે આપણે ડેવલપ કરવાની છે જાવાની મદદથી, રાઈટ? તો જુઓ, આ જે આપણને વિન્ડો દેખાય છે, આ વિન્ડોની અંદર ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે, જે ભલે અત્યાર સુધી આપણે એને નોટિસ ન કરી હોય, કેમ કે અત્યાર સુધી આપણે શું કરતા હતા, એક યુઝર તરીકે આ પ્રકારના વિન્ડો સાથે કંઈ પણ અહીંયા કને ક્લિક કરી કંઈક પણ ઇનપુટ આપી અને ઓકે અથવા કેન્સલ કરતા હતા. હવે પ્રોગ્રામર પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે જોઈએ તો આ જે વિન્ડો છે, આ વિન્ડોની અંદર ઘણા બધા અલગ અલગ કોમ્પોનેન્ટ્સ અવેલેબલ હોય છે, ઘણા બધા અલગ અલગ એલિમેન્ટ્સ છે એની અંદર. તમને કયા કયા એલિમેન્ટ્સ દેખાય છે અત્યારે આ વિન્ડોની અંદર? ઇફ યુ કેન આઈડેન્ટિફાય એની એલિમેન્ટ્સ, તમને શું શું દેખાય છે અત્યારે આ વિન્ડોમાં? ટેલ મી. સર બટન, પછી એક તો રાઈટ, તમને સૌથી પહેલા તો આ બટન્સ દેખાય છે, આ પણ પછી ગ્રાફિકલ એલિમેન્ટ, આ બધાને આપણે એલિમેન્ટ કહીશું. બટન પછી ચેક બોક્સ, ચેક બોક્સ છે, રાઈટ? આ બધા ઘણા બધા અલગ અલગ ચેક બોક્સીસ અહીંયા મૂકેલા છે, એ પણ એલિમેન્ટ્સ છે, રાઈટ? પછી સર મેનુ બાર છે, ડેસ્કટોપ આઇકોન્સ વાળું. આને આપણે મેન્યુ બાર નહીં, આને આપણે કહીએ છીએ ટાઇટલ બાર. સર એ નહીં, આ
સાઈડમાં રહ્યું ને ડેસ્કટોપ આઇકોન ની ઓકે ઉપર. અહીંયા હા. જો છો લેફ્ટ સાઈડ આવે. ઓકે આને આપણે કહીએ છીએ ટેબ. મેન્યુ બાર નહીં કહીએ આને આપણે કહીએ ટેબ. રાઈટ આપણે એક એલિમેન્ટ છે. એક ડેસ્કટોપ આઇકન્સ લખેલું અહીંયા ટેબ આપણને દેખાય. આ સિવાય પ્લસ સર આમાં એક કન્ટેનર હશે જે આ બધું કન્ટેન કરતું છે. સિવાય Sir, icons. સ્ક્રીન બધા સ્ક્રીન પર શું છે નથી દેખાતું બધાને? યસ શું બોલ્યા હમણાં કોઈ બોલ્યા? Sir, icons. હા બધા આઇકન્સ અહીંયા બધા અલગ અલગ આ આઇકન્સ છે. બધાને દેખાય છે કે નહીં સ્ક્રીન પર? Yes, sir. Yes. યસ સર. તો આ બધી વસ્તુઓ આપણને નથી દેખાતી બધાને? સિમ્પલ કઈ કઈ વસ્તુઓ છે આ સ્ક્રીન પર એ જ હું પૂછું છું. આ અલગ અલગ તમને અહીંયા આઇકન દેખાય છે. તો આ પણ એક પ્રકારના ગ્રાફિકલ એલિમેન્ટ્સ છે. તો જુઓ અહીંયા કને તમને કેટલાક ચેકબોક્સીસ આવા દેખાય છે. અહીંયા આઇકન્સ દેખાય છે. પછી અહીંયા આ એક ટેબ દેખાય છે. બટન્સ અહીંયા મૂકેલા છે. અહીંયા બી એક ચેકબોક્સીસ છે. એટલું જ નહીં, તમે જરા ધ્યાનથી જુઓ ને, હજી આપણે થોડું ધ્યાનથી જો આ જે બધા ચેકબોક્સીસ છે આ અને આ ચેકબોક્સ અલગ છે ને? અલગ છે કે નહીં? Yes, sir. Yes, sir. તમે ધ્યાનથી જુઓ તો આ બધા જે ચેકબોક્સ છે ને જ્યાં કમ્પ્યુટર યુઝર આવું લખ્યું એને એક ગ્રુપમાં મૂકી દેવામાં આવ્યા છે. દેખાય છે આ ગ્રુપ? Yes, sir. Sir. આ થોડી બોર્ડર જેવું જુઓ, રેક્ટેન્ગ્યુલર બોક્સ બી છે આ ગ્રુપમાં અને ઉપર ટાઇટલ બી કંઈક લખેલું છે ગ્રુપનું. શું લખેલું છે? Desktop icon. ડેસ્કટોપ આઇકન્સ. ડેસ્કટોપ આઇકન્સ, રાઈટ. તો આ પણ એક પ્રકારનું એલિમેન્ટ જ છે અહીંયા જે આપણી સામે અહીંયા દેખાય છે. આ જે ગ્રુપ કરેલું એલિમેન્ટ કે જેની અંદર બધા આ ચેકબોક્સીસ બધા મૂકેલા છે. એવું જ નહીં, આ જે આઇકન્સ તમને અહીંયા દેખાય છે એ પણ એક ગ્રુપમાં છે. જો આ રેક્ટેન્ગ્યુલર બોક્સ દેખાય છે, એક ગ્રુપ છે. તો જુઓ કોઈ પણ વિન્ડો હોય, આ એક સિમ્પલ મેં એક એક્ઝામ્પલ તરીકે એક વિન્ડો લીધેલું છે. કોઈ પણ વિન્ડો હોય, દરેક વિન્ડોની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના ગ્રાફિકલ એલિમેન્ટ્સ હોય છે. આ ગ્રાફિકલ એલિમેન્ટ્સ જે છે એ ગ્રાફિકલ એલિમેન્ટ્સને આપણે ટોટલ બે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરતા હોઈએ. Let me share the entire desktop with you. તો જુઓ જેટલા પણ આપણી પાસે આ ગ્રાફિકલ એલિમેન્ટ્સ છે એ ગ્રાફિકલ એલિમેન્ટ્સને આપણે ટોટલ બે અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરતા હોઈએ. એક સૌથી પહેલી કેટેગરી જેને કહેવામાં આવે છે ગ્રાફિકલ કન્ટેનર્સ કહેવામાં આવે. કન્ટેનર્સ. કન્ટેનર્સ. જો આપણે ફરી પાછા આપણા એ બોક્સમાં જઈએ, એ વિન્ડોમાં જઈએ. આ વિન્ડો જુઓ તો જુઓ કન્ટેનર એટલે એવી વસ્તુ છે, એવા ગ્રાફિકલ એલિમેન્ટ છે કે જે બીજા ગ્રાફિકલ એલિમેન્ટને પોતાની અંદર રાખી શકે. જેમ કે એનું નામ જ છે, જુઓ કન્ટેનર. કન્ટેનર એટલે એનું કામ શું? કન્ટેન કરવાનું, બીજી વસ્તુઓને રાખવાનું, એને કહેવામાં આવે કન્ટેનર્સ. તો આપણું જે આ વિન્ડો આપણને દેખાય છે, આ વિન્ડોની અંદર ઘણા બધા એવા એલિમેન્ટ્સ છે કે જે પોતે કંઈ ઇનપુટ લેતા નથી, પણ એ કન્ટેનર તરીકે કામ કરે છે. એટલે કે એ એવા એલિમેન્ટ છે બીજા એલિમેન્ટને પોતાની અંદર રાખે છે. જેમ કે અહીંયા જુઓ આ ડેસ્કટોપ આઇકન્સ લખેલું આ જે ગ્રુપ છે, જે મેં તમને હમણાં જ કીધું, આ એક સિંગલ ગ્રુપ બનાવેલું છે ને ડેસ્કટોપ આઇકન્સ. એક જો આ રેક્ટેન્ગ્યુલર બોક્સ દેખાય છે તમને, રાઈટ? દેખાય છે ને બધાને? Yes, Yes, sir. sir. એ રેક્ટેન્ગ્યુલર બોક્સની અંદર આ બધી વસ્તુઓ મૂકેલી છે, ચેક બોક્સીસ બધા મૂકેલા છે. એટલે એવું દેખાય છે કે આ ગ્રુપ કરીને રાખે.
પછી આ બીજું એક અલગ ગ્રુપ બનાવ્યો છે, જો આ પણ એક રેક્ટેન્ગ્યુલર બોક્સ છે, એની અંદર ચેક બોક્સીસ નથી, એની અંદર આવા આઇકન્સ મૂકેલા છે. તો આ જે તમને અહીંયા ગ્રુપ દેખાય છે, નોર્મલી આને આપણે કહેતા હોઈએ છીએ પેનલ. આને શું કહેવામાં આવે? Panel. પેનલ. પેનલનું કામ શું હોય છે? પેનલનું કામ આ તમને ફક્ત હું એક્ઝામ્પલ આપું છું, અધરવાઇઝ આપણે બધા જ કન્ટેનર ડિસ્કસ કરીશું ડિટેલમાં બી. તો આ પેનલ જે છે એ અહીંયા કને આપણને દેખાય છે, ટોટલ 2 પેનલ મૂકેલી છે. એક અહીંયા ડેસ્કટોપ આઇકન્સ લખેલી પેનલ છે, અને આમાં એવી પેનલ છે જેનું કાંઈ ટાઇટલ નથી, આજે જેમાં આ બધા અલગ અલગ આઇકન મૂકેલા છે. એ પણ એક પેનલ જ છે, પણ એનું કોઈ ટાઇટલ નથી આપેલું. તો પેનલ્સ જે છે એ ગ્રુપ કરે. શું કામ કરે? શું કામ કરે પેનલ્સ? Group. ગ્રુપ બનાવે. જો અહીંયા આ ગ્રુપ થઈ ગયું ને, આ એક ગ્રુપ, આ બીજું ગ્રુપ, અને આવી રીતે તમે જુઓ ઘણી વખત પેનલ્સ જોતા હશો વિન્ડોઝ ની અંદર કે જેમાં ગ્રુપિંગ કરેલું હોય. પછી તો આને શું કહેવાય? કન્ટેનર્સ. કે એની અંદર બીજા કોમ્પોનેન્ટ્સ મૂકેલા છે. જો અહીંયા એની અંદર ચેકબોક્સીસ મૂકેલા છે, અહીંયા એની અંદર આવા આઇકન્સ મૂકેલા છે. આ સિવાય તમે જુઓ આ જે બંને પેનલ છે, ડેસ્કટોપ આઇકન્સ ને આ બીજી પેનલ ને આ બટન્સ, એ આ બટન્સ ને આ ચેકબોક્સ એ પોતે પાછા બીજા એક કન્ટેનર ની અંદર મૂકેલા છે. જુઓ જેની અંદર ઉપર ટાઇટલ આપેલું છે ડેસ્કટોપ આઇકન્સ. દેખાય છે ને? Yes, sir. Yes. યસ આને સર. શું કહેવાય? મેં તમને કીધું આ શું છે? એકચ્યુઅલી ટેબ છે, રાઈટ? આને શું Yes, કહેવાય? sir. ટેબ કહેવાય. તો આ ટેબ જે છે અહીંયા આપણને દેખાય છે, એ પણ શું છે? એક પ્રકારનું કન્ટેનર છે. તમે જુઓ આ ટેબ એક કન્ટેનર છે, એ પણ જુઓ રેક્ટેન્ગ્યુલર બોક્સ તમને અહીંયા દેખાય છે. એની અંદર બીજા બધા કન્ટેનર બી મૂકેલા છે. એની અંદર જુઓ તો આ પેનલ એક મૂકેલી છે, આ બીજી પેનલ મૂકેલી છે, પછી બટન્સ મૂકેલા છે, આ ચેકબોક્સીસ મૂકેલા છે, ચેકબોક્સ મૂકેલું છે એક અહીંયા. એ બધું આપણે આ ટેબની અંદરમાં મૂકેલું છે. તો આ ટેબ જે છે એ ટેબ પણ શું છે? એક પ્રકારનું કન્ટેનર. સમજાય છે બધાને? યસ સર. એટલે ઇન શોર્ટ કન્ટેનર એટલે એવી ગ્રાફિકલ એલિમેન્ટ કે જે બીજા ગ્રાફિકલ એલિમેન્ટને પોતાની અંદર રાખશે. તો એ પ્રમાણે જોઈએ તો આ પેનલ જે છે એ કન્ટેનર છે. પછી આ જે ટેબ આપણને દેખાય છે અહીંયા, એ બી એક કન્ટેનર છે. એટલું જ નહીં, તમે ધ્યાનથી જુઓ ને તો આ ટેબ પણ જે છે ને એ આ વિન્ડોની અંદર છે. આ જે વિન્ડો દેખાય છે, એકચ્યુઅલી એ પણ અહીંયા વિન્ડો નથી હોતું, અહીંયા પણ એક બીજું કોમ્પોનેન્ટ હોય છે જે આપણે હમણાં જ ડિસ્કસ કરીશું. તમને જે આ બોર્ડર દેખાય છે ને, આ બોર્ડર દેખાય છે બધાને? બોર્ડર સૌથી બહાર Yes, sir. યસ સર. આ એકદમ લાઇટ વાયોલેટ જે પ્રકારની બ્લુ ટાઈપની બોર્ડર છે, એને કહેવામાં આવે છે ફ્રેમ. અને શું કહેવામાં આવે? Frame. ફ્રેમ. ફ્રેમ. અને એ ફ્રેમમાં હંમેશા ઉપર જો અહીંયા ક્લોઝ બટન હોય જ. ક્લોઝ હોય, અને બીજા ઘણા બધા વિન્ડોની અંદર તમે જોતા હશો કે મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ ના પણ અહીંયા બટન હોય છે. યસ સર. એને કહેવામાં આવે છે ફ્રેમ. એટલે આ જે બોર્ડર વાળું જે જેની ઉપર આ ક્લોઝ અને એવા બધા બટન આપેલા છે, એને શું કહેવામાં આવે છે? ફ્રેમ કહેવામાં આવે. તો આ ફ્રેમની અંદર આ ટેબ મૂકેલું છે એવું કહી શકાય ને? ફ્રેમની અંદર આ ટેબ મૂકેલું છે, આપણે એવું કહી શકાય, રાઈટ? યસ સર. Yes, sir. તો આ બધા જે એલિમેન્ટ જે છે, આ ફ્રેમ એક કન્ટેનર છે, અને એની અંદર આ બીજા કન્ટેનર મૂકેલા છે. એક આ ટેબ ડેસ્કટોપ આઇકન્સ લખેલું કન્ટેનર મૂકેલું છે, એની અંદર ડેસ્કટોપ આઇકન, બીજું એક ગ્રુપ પેનલ મૂકેલી છે ડેસ્કટોપ આઇકન્સ લખેલી. તો આ કન્ટેનર ની અંદર બીજા કન્ટેનર મૂકેલા છે, એવું થઈ ગયું. રાઈટ? તો ક્લિયર છે આ સૌથી પહેલા ગ્રાફિકલ એલિમેન્ટ્સ, કન્ટેનર્સ? યસ સર. Yes, યસ સર.
આ સિવાય બીજા જે પ્રકારના ગ્રાફિકલ એલિમેન્ટ્સ અવેલેબલ હોય છે એને આપણે કહીએ છીએ, એકચ્યુઅલી બધાને જ આપણે કહીએ છીએ કોમ્પોનેન્ટ્સ. એકચ્યુઅલી બધા જ ગ્રાફિકલ એલિમેન્ટને આપણે કોમ્પોનેન્ટ કહીએ. એકચ્યુઅલી કન્ટેનર પણ એક પ્રકારના કોમ્પોનેન્ટ જ છે એવું કહી શકાય, પણ આપણે એને અલગથી ટ્રીટ કરીએ છીએ. તો કોમ્પોનેન્ટ એટલે શું? કોમ્પોનેન્ટ એટલે કોઈ પણ પ્રકારનું એક ગ્રાફિકલ એલિમેન્ટ જેની મદદથી આપણે કંઈ પણ યુઝર પાસેથી અથવા તો કોઈ પણ ગ્રાફિકલ આપણે એલિમેન્ટ ડ્રો કરતા હોઈએ યુઝર સાથે ઇન્ટરેક્ટ કરવા માટે. તો ફોર એક્ઝામ્પલ અગેન આ દેખાય છે ને ડાયલોગ બોક્સ બધાને? યસ સર. યસ સર. તો જુઓ, જેમ કે મેં તમને હમણાં જ કીધું કે કન્ટેનર જે છે એ કન્ટેનર પણ એક પ્રકારના કોમ્પોનેન્ટ જ કહેવાય. કન્ટેનરને પણ એક પ્રકારના આપણે શું કહીશું? ગ્રાફિકલ કોમ્પોનેન્ટ જ કહીશું. પણ વધારે પર્ટિક્યુલરલી જે એલિમેન્ટ્સ આપણે જે યુઝર પાસેથી ડાયરેક્ટ ઇનપુટ લેવા માટે આપણે મૂકેલા હોય, દાખલા તરીકે અહીંયા ચેકબોક્સીસ છે, આ બધા દેખાય છે ને ચેકબોક્સીસ? યસ સર. Yes, sir. ચેકબોક્સીસ જે છે એ સીધા યુઝર પાસેથી ઇનપુટ લે છે, આને કહેવામાં આવે કોમ્પોનેન્ટ. આ કોમ્પ્યુટર લખેલું ચેકબોક્સ આ એક કોમ્પોનેન્ટ, આ બીજું કોમ્પોનેન્ટ યુઝર્સ ફાઇલ લખેલું, આ ત્રીજું કોમ્પોનેન્ટ નેટવર્ક લખેલું. પછી અહીંયા આ જે બધા આઇકન તમને અહીંયા દેખાય છે જે યુઝર સિલેક્ટ કરે છે એને પણ કહેવામાં આવે છે કોમ્પોનેન્ટ. અહીંયા જે બટન તમને અહીંયા દેખાય છે આ બટન ને પણ કહેવામાં આવે છે કોમ્પોનેન્ટ. આ ચેકબોક્સીસ પણ કોમ્પોનેન્ટ છે. આ બધા બટન પણ શું છે? કોમ્પોનેન્ટ. સિમ્પલ શબ્દોમાં કહીએ તો કંટ્રોલ્સ. તમે VB.NET ની અંદર આને કંટ્રોલ્સ કહો છો, રાઈટ? યસ સર. તો આ બધા જે કંટ્રોલ્સ જે હોય છે કે જેની મદદથી યુઝ્યુઅલી આપણે યુઝર સાથેથી કંઈ ઇનપુટ લેતા હોઈએ અથવા તો કંઈક આઉટપુટ આપણે એને ડિસ્પ્લે કરતા હોઈએ, એવા જે આ ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ જે ગ્રાફિકલ એલિમેન્ટ હોય છે એને આપણે કહીએ છીએ કોમ્પોનેન્ટ. ટેક્સ્ટ બોક્સીસ હોય ઘણી જગ્યાએ, ચેકબોક્સીસ છે, અહીંયા આઇકન્સ છે, બટન્સ છે. These are all components. ક્લિયર છે બધાને આ વસ્તુ? Yes, sir. યસ સર. તો નોર્મલી જેટલા પણ કોઈ પણ આપણે વિન્ડો જોઈએ તો આ વિન્ડોની અંદર જે પણ અલગ અલગ પ્રકારના ગ્રાફિકલ એલિમેન્ટ્સ અવેલેબલ છે એ બધા ગ્રાફિકલ એલિમેન્ટ્સને આપણે કહેતા હોઈએ છીએ કોમ્પોનેન્ટ. તો આ કોમ્પોનેન્ટને હું તમને થોડું વધારે ડિટેલમાં થોડું ડિસ્ક્રાઇબ કરું. દેખાય છે ને સ્ક્રીન બધાને? Yes, sir. Yes. યસ સર. તો અહીંયા આપણે અલગ અલગ બે કેટેગરી કરી નાખી ગ્રાફિકલ એલિમેન્ટ્સની, રાઈટ? સૌથી બહાર જે આ બોર્ડર વાળું જે પાર્ટ દેખાય છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ ફ્રેમ, રાઈટ? આને શું કહીશું આપણે? ફ્રેમ. અને આપણે ફ્રેમ કહીએ છીએ, રાઈટ? ફ્રેમ એક રેક્ટેન્ગ્યુલર બોક્સ છે કે જેની ઉપર આ ક્લોઝ, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ જેવા બટન મૂકેલા હોય છે, રાઈટ? ઓકે. એની અંડરમાં ફ્રેમની અંદર આ આપણે ખાલી આ એક્ઝામ્પલને થોડું વધારે ડિટેલમાં ડિસ્કસ. એની અંદર જુઓ તો આ એક શું મૂકેલું છે? ટેબ મૂકેલું છે ને? અને આ જે ટેબ મૂકેલું છે ફ્રેમની અંદર મૂકેલું છે, રાઈટ? આ શેની અંદર મૂકેલું છે? ફ્રેમની અંદર મૂકેલું છે. પછી એની અંદરમાં આ ડેસ્કટોપ આઇકન્સ લખેલું છે, આ રેક્ટેન્ગ્યુલર બોક્સ છે, એને શું કહેવાય? શું નામ મેં કીધું? Container. પેનલ. પેનલ, રાઈટ? પેનલ. પેનલ કહેવાય.
This is called panel. આ બી પેનલ છે, પછી એની નીચે જે અહીંયા કને આ મૂકેલું છે આ બી પેનલ જ છે, આને બી પેનલ જ કહેવાય. હવે જે આ ફ્રેમ છે, પેનલ છે, આ બધા જ શું છે? કન્ટેનર્સ છે, રાઈટ? આ ટેબ છે, પછી આ ફ્રેમ છે, આ પેનલ, એ બધાને આપણે શું કહીએ છીએ? કન્ટેનર્સ કહીએ છીએ. એની અંદર બીજા કોમ્પોનેન્ટ મૂકેલા હોય છે. ક્લિયર છે બધાને? આ બધાને Yes, sir. Yes. યસ સર. ફ્રેમ ને ટેબ ને. અચ્છા, હવે એકચ્યુઅલી છે ને આ જે તમને વિન્ડો દેખાય છે ને, આ વિન્ડોમાં હજી પણ એક કન્ટેનર છે જે આપણને ક્લિયરલી દેખાતું નથી. એકચ્યુઅલી આ જે ફ્રેમ જે છે, જે આ રેક્ટેન્ગ્યુલર તમને બોર્ડર વાળું જે બોક્સ દેખાય છે, એ ફ્રેમ એ બીજા એક ચોરસ ભાગની ઉપર મૂકેલી હોય છે. એ ચોરસ ભાગ આપણને સીધું દેખાતું નથી હોતું, આપણને સીધી ફ્રેમ જ દેખાતી હોય છે. એ ચોરસ ભાગ એવું હોય છે કે જેનું કોઈ બોર્ડર હોતી નથી. એટલે કે એવું સમજી લો કે આ એક કાગળ મૂકેલું છે ચોરસ, અને એ કાગળની ઉપર આ ફ્રેમ જે છે એ મૂકેલી છે એક્ઝેક્ટ એજ માપની, કે જેની ઉપર આ ક્લોઝ, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ જેવા બટન આવતા હોય છે. અને એ જે ચોરસ ભાગ હોય છે, એ ચોરસ ભાગને આપણે કહીએ છીએ વિન્ડો. અત્યાર સુધી એકચ્યુઅલી આપણે જેને વિન્ડો સમજતા હતા ને, એ એકચ્યુઅલી વિન્ડો નતું, એ એકચ્યુઅલી ફ્રેમ હતી, જેમાં આ ક્લોઝ ને એવા બધા બટન આવેલા હોય ને, એને એકચ્યુઅલી વિન્ડો ન કહેવાય, એને એકચ્યુઅલીમાં ફ્રેમ કહેવાય. અને એ ફ્રેમ જે ચોરસ ભાગની ઉપર મૂકવામાં આવતી હોય છે, એને કહેવામાં આવે છે વિન્ડો. ક્લિયર છે બધાને? Yes, sir. યસ સર. ડાયરેક્ટલી વિઝિબલ નથી હોતી, પણ એક રેક્ટેન્ગ્યુલર પોર્શન હોય છે જેની ઉપર આ ફ્રેમ મૂકવામાં આવતી હોય છે. જ્યાં પણ વિન્ડો તમને દેખાશે ત્યાં ફ્રેમ તો હશે જ. અહીંયા જો આ પેઇન્ટની સ્ક્રીન બી દેખાય છે ને બધાને? Yes, sir. યસ તો સર. આ સ્ક્રીનમાં પણ એકચ્યુઅલી બોલો આપણે એવું કહેતા હોઈએ છીએ કે આ વિન્ડો, રાઈટ? આ વિન્ડો છે, આ રેક્ટેન્ગ્યુલર પાર્ટ જે ટોપ લેવલનું જે કોમ્પોનન્ટ કહેવાય ને, કે જે સૌથી પહેલા તો આ આખું તમારું ચોરસ જે છે એ ભાગ બનેલું છે, કે જેની ઉપર આ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ એવા બટન મૂકેલી એક ફ્રેમ આવેલી છે. તો બેસિકલી તો આ એક વિન્ડો જ છે, અને વિન્ડોની ઉપર ફ્રેમ મૂકેલી છે. તો ફ્રેમની અંદર હંમેશા આ બટન હોય, વિન્ડોમાં બટન ન હોય. વિન્ડોને બોર્ડર પણ હોતી નથી, ફ્રેમ હેઝ ધ બોર્ડર. એટલે આપણને જે આ બોર્ડર દેખાતી હોય છે ને અહીંયા, આ બોર્ડર પણ કોની હોય છે? એ ફ્રેમની હોય બોર્ડર હોય છે. વિન્ડોની કોઈ બોર્ડર હોતી નથી. ક્લિયર બધાને આટલું? Yes, sir. Yes, સર. yes, વિન્ડો જે છે ને, વિન્ડો પણ એક પ્રકારનું કન્ટેનર જ છે, કેમ કે એની અંદર જ બધું મૂકેલું હોય ને, ફ્રેમ એની અંદર જ મૂકેલી હોય, એટલે વિન્ડો પણ એક પ્રકારનું કન્ટેનર છે. આ સિવાય આ સ્ક્રીનની અંદર તમને અહીંયા આ એક ચેકબોક્સ દેખાય છે. આ yes, sir. checkbox છે. ચેકબોક્સ છે આપણી પાસે અહીંયા. પછી આ આઇકન્સ દેખાય છે આપણને અહીંયા. અહીંયા આઇકન્સ છે. સિવાય બટન દેખાય છે આપણને અહીંયા. These are buttons. આ બધા જે એલિમેન્ટ જે છે, એ બધા એલિમેન્ટ ને આપણે કહીએ છીએ આઇકન્સ છે, જેની મદદથી યુઝર ઇન્ટરેક્ટ કરશે. યુઝર ડાયરેક્ટલી આની સાથે ઇન્ટરેક્ટ કરશે. તમે આ ચેકબોક્સને ક્લિક કરશો
ચેક અથવા અનચેક કરશો, આઇકન્સને સિલેક્ટ કરશો, બટન પર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટલી આની સાથે ઇન્ટરેક્ટ કરો છો. એ બધાને કહેવામાં આવે છે કોમ્પોનેન્ટ્સ. એ બધાને શું કહેવામાં આવે? કોમ્પોનેન્ટ્સ. ક્લિયર છે બધાને? ચેકબોક્સ છે, આઇકન્સ છે, બટન છે, આ બધા શું છે? કોમ્પોનેન્ટ. પણ એનો મતલબ એ નહીં કે આ જે કન્ટેનર જે છે, જેટલા કન્ટેનર જે છે ને, all the containers are also components. બધા કન્ટેનર જે છે એ પણ શું હોય છે? કોમ્પોનેન્ટ કહેવાતા હોય છે. તો ક્લિયર છે આ બે અલગ અલગ પ્રકારના ગ્રાફિકલ એલિમેન્ટ્સ? Yes, sir. Yes, sir. Yes, sir. Yes. કન્ટેનર્સ એન્ડ કોમ્પોનેન્ટ્સ. તો બંને વચ્ચે થોડુંક ડિફરન્સ આપણને ખબર હોવી જોઈએ કે કોને કન્ટેનર કહેવાય અને કોને હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ભણવાનું છે એ પણ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાતું હોય છે. AWT ક્લાસ hierarchy. અહીંયા આપણે શું કરીશું? અહીંયા આપણે જેમ કીધું કે ભાઈ AWT છે એ ક્લાસ લાઇબ્રેરી છે, તો ભાઈ આ ક્લાસ લાઇબ્રેરીની અંદર કયા કયા ક્લાસીસ અવેલેબલ છે એમ તેનો આપણે યુઝ કરવો પડશે. એનો યુઝ કરીને જ હવે આપણે આપણા પ્રોગ્રામ બનાવશું. ગ્રાફિકલ પ્રોગ્રામ આપણે એની મદદથી જ બનાવશું. જે પણ આપણે હમણાં ડિસ્કસ કર્યું અત્યારે કે જેમાં ચેકબોક્સીસ હતા, કોમ્પોનેન્ટ્સ હતા, બધા અલગ અલગ પ્રકારના, જેવા કે ચેકબોક્સ, બટન, આઇકન્સ અને કન્ટેનર્સ બી હતા. વિન્ડો, ફ્રેમ, પેનલ, બધા અલગ અલગ કન્ટેનર હતા. તો આ બધાને રિપ્રેઝેન્ટ કરતા ક્લાસીસ અવેલેબલ છે અને એ ક્લાસીસનો ઉપયોગ કરીને આપણે આપણા ગ્રાફિકલ એપ્લિકેશન્સ બનાવીશું. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈ ફ્રેમ લેવી છે તો ફ્રેમ નામનું ક્લાસ છે. એની તમે ઓબ્જેક્ટ બનાવો એટલે તમારા પ્રોગ્રામની અંદર ફ્રેમ બની જશે. પેનલ તમારે લેવી છે તો પેનલ નામનું ક્લાસ છે. એનું તમે ઓબ્જેક્ટ બનાવો એટલે તમારા પ્રોગ્રામની અંદર પેનલ મળી જશે તમને. ચેકબોક્સ લેવું છે તો ચેકબોક્સ નામનું ક્લાસ છે. એની ઓબ્જેક્ટ બનાવો એટલે એ ચેકબોક્સ તમારા પ્રોગ્રામમાં આવી જશે. તો આ રીતે તમારે ક્લાસીસ અને ઓબ્જેક્ટની સાથે કામ કરવાનું. એટલે જેટલા પણ કોમ્પોનેન્ટ અને કન્ટેનર જે બી આપણે અત્યારે ડિસ્કસ કર્યા, જે પણ ગ્રાફિકલ એલિમેન્ટ્સ ડિસ્કસ કર્યા, all these graphical elements are available in form of classes in Java. અને એ જ ક્લાસની લાઇબ્રેરીને આપણે કહીએ છીએ AWT. તો એ કયા કયા મેજર ક્લાસીસ અવેલેબલ છે એ ક્લાસીસ આપણે અહીંયા ડિસ્કસ કરીએ. રાઈટ? હવે આપણે એક કમ્પ્લીટ હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર ડિસ્કસ કરવાનું છે. આઈ થિંક વર્ડની અંદર આપણે એ કામ ઇઝીલી કરી શકીશું. Wait a minute. વર્ડની સ્ક્રીન દેખાય છે બધાને? Yes, sir. ઓકે. તો જુઓ, આપણે જેટલા પણ ક્લાસીસ છે એ બધા અલગ અલગ ક્લાસીસ આપણે
એક હિયરચિકલ સ્ટ્રક્ચરમાં ગોઠવેલા છે, એટલે કે એક ટોપ લેવલનું ક્લાસ, પછી એમાંથી ઇનહેરિટ કરીને બીજું ક્લાસ બનાવ્યું છે, એમાંથી ઇનહેરિટ કરીને ત્રીજો ક્લાસ બનાવ્યું છે, એ પ્રકારે આખું સ્ટ્રક્ચર છે. આપણે પૂરેપૂરું કમ્પ્લીટ સ્ટ્રક્ચર ડિસ્કસ નહીં કરીએ, પણ એના જે બેસિક જે જરૂરી બધા એલિમેન્ટ્સ છે, શરૂઆતના જે ક્લાસીસ છે જે આપણે યુઝ કરીશું એ ડિસ્કસ કરીએ છીએ. તો આ આખી જે ક્લાસ લાઇબ્રેરી છે એ આખી ક્લાસ લાઇબ્રેરીમાં સૌથી ટોપ ઉપર એક ક્લાસ અવેલેબલ છે, અને એ ક્લાસનું નામ શું છે? શું નામ છે? Object. Right, object. Object is the super class of, in fact, all the classes. જેટલા પણ ક્લાસ બનતા હોય છે ને એ હંમેશા ઓબ્જેક્ટ નામના ક્લાસમાંથી જ બનતા હોય છે. ઓબ્જેક્ટ તો અહીંયા સૌથી પહેલા ક્લાસ તરીકે આવશે. તો આપણી AWT ક્લાસ હિયરચી માટેનું જે ઓબ્જેક્ટ તો હશે જ બધાની ઉપર હંમેશા, રાઈટ? તો આપણી જે મેઇન જે AWT લાઇબ્રેરી છે એનો જે સુપર ક્લાસ છે એ સુપર ક્લાસનું નામ છે કોમ્પોનેન્ટ. C is capital. ક્લાસનું નામ શું છે? Component. Component. કોમ્પોનેન્ટ, રાઈટ. તો સૌથી ટોપ લેવલનું ક્લાસ કોમ્પોનેન્ટ કહેવાય. એનાથી ઉપર ઓબ્જેક્ટ તો હશે જ ઓબ્વિયસલી, બીકોઝ ઓબ્જેક્ટ ઇઝ ધ સુપર ક્લાસ ઓફ ઓલ ધી ક્લાસીસ. તો મેઇન જે સૌથી પહેલું ક્લાસ છે, the name of that class is component. તો હમણાં જ મેં તમને કીધું કોમ્પોનેન્ટ કોને કહેવાય. જેટલા પણ આપણે યુઝર પાસેથી જે પણ ઇનપુટ લેવા માટે જે ડાયરેક્ટ યુઝર જેની સાથે ઇન્ટરેક્ટ કરે છે એ બધાને આપણે કોમ્પોનેન્ટ કહીએ છીએ, રાઈટ? તો આ કોમ્પોનેન્ટની અંડરમાં બીજા ઘણા બધા અલગ અલગ કોમ્પોનેન્ટ જે છે એ આવેલા છે. કોમ્પોનેન્ટની અંડરમાં કયા કયા કોમ્પોનેન્ટ આવેલા છે? જો આપણે જે પણ હમણાં ડિસ્કસ કર્યું, અલગ અલગ કંટ્રોલ, બટન, બીજા કયા? જો બટન નામનું ક્લાસ છે, બટન મેં બી કેપિટલ લખ્યું છે, બટન ઇઝ અ ક્લાસ, અને એ ક્લાસ કોની અંડરમાં આવેલું છે? કોમ્પોનેન્ટ નામના ક્લાસની અંદરમાં આવેલું છે, બટન નામનું ક્લાસ. આ સિવાય આપણે આપણા જે એક્ઝામ્પલ છે એમાં એક બીજું એક કંટ્રોલ પણ જોયું આપણે, ધેટ ઇઝ ચેકબોક્સ. તો ચેકબોક્સ પણ એક પ્રકારનું ક્લાસ છે. અહીંયા આની તમે ઓબ્જેક્ટ બનાવો એટલે તમે ચેકબોક્સ તમારા પ્રોગ્રામની અંદર લઈ શકો છો. આ સિવાય બીજા પણ ઘણા બધા અલગ અલગ ક્લાસીસ છે. આપણે બીજું પણ એક કોમ્પોનેન્ટ જોયું, આપણે આઇકન્સ જેમાં બનાવેલા હતા. આઇકન્સ જે છે એકચ્યુઅલી એક બીજા પ્રકારના કંટ્રોલનું નામ શું છે? ક્લાસનું નામ શું છે લિસ્ટ બનાવવા માટે? લિસ્ટ. That is the name of the class. આ સિવાય લેબલ. તમે જો ઘણી વખત વિન્ડોમાં જોવાય દેખાતું હોય છે ને, આપણે એન્ટર નેમ એવું લખેલું હોય, પછી બાજુમાં ટેક્સ્ટ બોક્સ મૂકેલું હોય, તો એ જે એન્ટર નેમ એવું જે લખેલું હોય એને શું કહેવામાં આવે? લેબલ કહેવામાં આવે. ટેક્સ્ટ બોક્સ, આ બધા અલગ અલગ પ્રકારના કોમ્પોનેન્ટ છે. મેં જુઓ થોડાક જ હજી અહીંયા લિસ્ટ કરેલા છે, હું બધા લિસ્ટ નથી કરતો, કેમ કે ઘણા બધા અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ, અને બધાને કંટ્રોલ કહીએ ને આપણે, રાઈટ? વિન્ડોઝ ને લેંગ્વેજમાં, કે જેની મદદથી આપણે યુઝર પાસેથી કંઈ પણ ઇનપુટ લેતા હોય. તો આ બધા જ કંટ્રોલને લગતા અલગ અલગ ક્લાસીસ અવેલેબલ છે, અને આ બધા જ ક્લાસીસનું સુપર ક્લાસ કોણ છે? Component. ક્લિયર છે બધાને આટલું? Yes, sir. હવે બીજી પણ મેં તમને એક વસ્તુ કીધી, જે આપણે આગળ અલગ અલગ પ્રકારના ગ્રાફિકલ એલિમેન્ટ ભણ્યા. કોમ્પોનેન્ટ સિવાય બીજા કયા પ્રકારના ગ્રાફિકલ એલિમેન્ટ હોય છે? Container. કન્ટેનર્સ, રાઈટ.
અને મેં તમને એ પણ કીધું કે કન્ટેનર્સ આર ઓલ્સો એકચ્યુઅલી અ ટાઈપ ઓફ કોમ્પોનેન્ટ, રાઈટ? એટલે આ બધા તો અલગ અલગ પ્રકારના બીજા પણ ઘણા બધા ક્લાસીસ છે જ કોમ્પોનેન્ટના. આ સિવાય આ કોમ્પોનેન્ટ નામના ક્લાસની અંડરમાં બીજું એક ક્લાસ અવેલેબલ છે અને એ ક્લાસનું નામ છે કન્ટેનર. તો ક્લાસનું નામ જ છે કન્ટેનર. દેખાય છે ને બધાને? યસ સર. તો ઓબ્જેક્ટ માંથી કન્ટેનર કોમ્પોનેન્ટ બનાવવામાં આવે છે અને કોમ્પોનેન્ટ માંથી અલગ અલગ બધા ક્લાસીસ છે અને એ બધા ક્લાસીસ ની સાથે સાથે એક બીજો પણ ક્લાસ અવેલેબલ છે and the name of that class is container, right? આ કન્ટેનર ક્લાસ ની અંદર કન્ટેનર ક્લાસ ની અંડરમાં બધા અલગ અલગ કન્ટેનર ને લગતા ક્લાસીસ અવેલેબલ છે. બધા અલગ અલગ કન્ટેનર ને લગતા ક્લાસીસ એટલે હમણાં જ આપણે એક્ઝામ્પલ ની અંદર કેટલાક ક્લાસીસ ડિસ્કસ કરેલા છે, રાઈટ? તો આ કન્ટેનર ની અંદર એટલે કન્ટેનર ક્લાસમાંથી ઇનહેરિટ કરીને મેઇનલી બે અલગ અલગ બીજા કન્ટેનર ક્લાસીસ બનાવવામાં આવ્યા છે. તેમાંથી એક ક્લાસ છે એનું નામ છે વિન્ડો. હમણાં જ તમને કીધું વિન્ડો કોને કહેવાય, રાઈટ? યસ સર. Yes, sir. ફક્ત એક ચોરસ ભાગ. અત્યારે આપણે આ સ્ક્રીન તમે જુઓ છો, આ સ્ક્રીનમાં પણ આ જે પૂરેપૂરું જે ચોરસ ભાગ છે એ પૂરેપૂરા ચોરસ ભાગને આપણે કહીએ છીએ વિન્ડો, રાઈટ? પણ ખાસ ધ્યાન રાખજો, આ વિન્ડો જે ચોરસ ભાગ હોય છે એની ઉપર હંમેશા એની ઉપર મૂકેલી હોય છે ફ્રેમ. હંમેશા ફ્રેમ ઉપર જ તમને આ બધા બટન્સ દેખાય છે, ક્લોઝ, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, અને આ બોર્ડર જે દેખાય છે એ પણ કોની છે? ફ્રેમની છે. ક્લિયર? યસ સર. હવે આ વિન્ડો સિવાય કન્ટેનર નામનું જે ક્લાસ છે, આ કન્ટેનર નામના ક્લાસની અંડરમાં એટલે કે એમાંથી ઇનહેરિટ કરીને બીજું પણ એક ક્લાસ બનાવવામાં આવ્યું છે અને એ ક્લાસનું નામ છે પેનલ. શું નામ છે? પેનલ. પેનલ, રાઈટ? તો જુઓ, કન્ટેનર નામનું ક્લાસ છે એમાંથી ઇનહેરિટ કરીને બે ક્લાસ બનાવવામાં આવે છે, વિન્ડો અને પેનલ. આ બંને એકચ્યુઅલી એ પ્રકારના કન્ટેનર છે કે જેના પોતાના કોઈ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ જેવા કોઈ બટન હોતા નથી. વિન્ડો અને પેનલ. પેનલ પણ મેં તમને બતાવ્યું આપણા એક્ઝામ્પલ ની અંદર. પેનલ જે છે એ શેના માટે આપણે યુઝ કરીએ? ગ્રુપિંગ કરવા માટે, રાઈટ? યસ સર. તો આ કન્ટેનર માંથી મેઇન આ બે અલગ અલગ પ્રકારના ક્લાસીસ બનાવવામાં આવે. અચ્છા, હવે આ જે વિન્ડો ક્લાસ છે, આ વિન્ડો ક્લાસમાંથી પણ ઇનહેરિટ કરી ને બીજું એક ક્લાસ બનાવવામાં આવ્યું છે. વિન્ડોમાંથી ઇનહેરિટ કરી. તો વિન્ડોમાંથી પણ ઇનહેરિટ કરીને બીજું એક ક્લાસ બનાવવામાં આવ્યું છે અને એ ક્લાસનું નામ છે ફ્રેમ. તો ફ્રેમ ઇઝ ઇનહેરિટેડ ફ્રોમ ધી ક્લાસ વિન્ડો. ફ્રેમ નામનો ક્લાસ શેમાંથી ઇનહેરિટ કરીને બનાવવામાં આવ્યું છે? વિન્ડો નામના ક્લાસમાંથી. એટલે ફ્રેમ પણ કોને કહેવાય? મેં તમને કીધું, આ જે ચોરસ ભાગ જે દેખાય છે જેની ઉપર તમને આ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝ, બોર્ડર દેખાય છે, નીચે સ્ટેટસ બાર દેખાય છે, ઉપર ટાઇટલ બાર દેખાય છે. This is what we call frame. ક્લિયર છે બધાને? યસ સર. Actually frame is the visible component, not the window. આપણને સીધી ફ્રેમ દેખાતી હોય છે, વિન્ડો એની પાછળ હોય છે. ચોરસ ચોરસ એક કેનવાસ તરીકે જેની ઉપર આ ફ્રેમ મૂકેલી હોય છે. But we are always dealing with frame directly.
અચ્છા, હવે આ ફ્રેમ સિવાય વિન્ડો નામના ક્લાસમાંથી બીજું પણ એક ક્લાસ ઇનહેરિટ કરવામાં આવ્યું છે, and the name of that class is dialog. ફ્રેમ અને ડાયલોગ બંને સિમિલર છે બટ નોટ સેમ. ફ્રેમ ની અંદર મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝ બટન હોય, જ્યારે ડાયલોગ ની અંદર ફક્ત ક્લોઝ બટન જ હોય છે. એકચ્યુઅલી મેં જે આપણે હમણાં જે એક્ઝામ્પલ લીધું હતું ને, જેમાં મેં તમને આ બધું કમ્પોનન્ટ્સ બધા બતાવ્યા, એકચ્યુઅલી ઇટ વોઝ અ ડાયલોગ બોક્સ જેને તમે કહો છો, રાઈટ? ખ્યાલ છે ને બધાને? Yes. વિન્ડોઝમાં તમે ડાયલોગ બોક્સ યુઝ કરો છો ને? Yes, sir. એ Yes, શું હોય sir. કે કોઈ તમે ફ્રેમ હોય એમાંથી તમે કોઈ બટન પર કે કોઈ વસ્તુ પર ક્લિક કરો એટલે એક નવું નાનકડું બોક્સ ઓપન થઈ જાય, જેમાં આપણે કંઈ ઇનપુટ આપીને ઓકે અથવા કેન્સલ કરીએ તો ફરી પાછા આપણે એના પેરેન્ટ વિન્ડોમાં આવી જઈએ, એને આપણે કહીએ છીએ ડાયલોગ બોક્સ. તો ડાયલોગ નામનું પણ એક ક્લાસ અવેલેબલ છે. તો વિન્ડો નામના ક્લાસમાંથી બે ક્લાસ ઇનહેરિટ કરીને બનાવવામાં આવેલા છે. વન ઇઝ ફ્રેમ and the other one is dialog. ક્લિયર છે બધાને આટલું? Yes, sir. Yes, sir. તો જો ડાયલોગ જે છે ને, હંમેશા ડાયલોગ ઇઝ ઓલવેઝ વર્કિંગ લાઈક અ ચાઇલ્ડ વિન્ડો. એનું હંમેશા કંઈક ને કંઈક પેરેન્ટ વિન્ડો હોય. ડાયલોગ વિન્ડો જે છે એ પોતાનું એનું કોઈ એક્ઝિસ્ટન્સ હોતું નથી, એ હંમેશા કોઈક બીજા વિન્ડોની અંડરમાં ખુલતું હોય છે. ડાયલોગ જે છે હંમેશા ઇટ ઇઝ ઓપન અંડર અનધર વિન્ડો. જો ડાયલોગ બોક્સ કોઈ દિવસ હંમેશા કોઈ બીજા વિન્ડોની ઉપર આપણે કંઈક ક્લિક કરીને એના ઉપર એ ઓપન થતું હોય છે, ચાઇલ્ડ વિન્ડો તરીકે. અને ઘણી વખત તમને ખ્યાલ હશે કે તમે જ્યાં સુધી આ ડાયલોગ બોક્સને બંધ ન કરો ત્યાં સુધી તમે એના પેરેન્ટ વિન્ડો પર બી નથી જઈ શકતા હોતા, રાઈટ? એવું હોય છે ને? Yes, sir. તો એનો મતલબ કે તમે એ જે વિન્ડો જે છે, ડાયલોગ બોક્સ જે છે, એનું પોતાનું કોઈ એક્ઝિસ્ટન્સ નથી હોતું. ફોર એક્ઝામ્પલ જો અહીંયા જ આપણે હું તમને બતાવું, કોઈ પણ હું અહીંયાથી ક્લિક કરીને આ વિન્ડો મેં ઓપન કર્યું, રાઈટ? તો જો હું ડાયરેક્ટલી અહીંયા કને ક્લિક કરું છું, આઈ વિલ નોટ બી અલાઉડ ટુ ક્લિક ઓન ધી અધર ઓપ્શન્સ. પહેલા જ્યાં સુધી આ બોક્સને બંધ નહીં કરું ત્યાં સુધી હું આ બીજા કોઈ ઓપ્શનમાં નહીં જઈ શકું, રાઈટ? દેખાય છે ને બધાને? આ પેજ સેટઅપ Yes, નામનું sir. મેં ડાયલોગ ઓપન કર્યું. તો આ ડાયલોગ જે છે એનું પોતાનું કોઈ જુઓ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ નથી, એ આની અંડરમાં ઓપન થયું છે. તમે અહીંયા ઓકે કેન્સલ કરશો પછી તમે આ એના પેરેન્ટ વિન્ડોમાં આવી, આ એનું પેરેન્ટ વિન્ડો. તો હંમેશા ડાયલોગ જે બોક્સીસ જે છે એ આ રીતના કામ કરતા હોય, તે આર ઓપન અંડર અનધર વિન્ડો. ક્લિયર છે બધાને? Yes, Yes, sir. sir. Yes, sir. Yes, sir. અને આપણું આ જે બીજું એક ક્લાસ જે અહીંયા કને છે, કન્ટેનરમાંથી બે ક્લાસ બનાવ્યા છે, વિન્ડો અને પેનલ. તો આ પેનલ નામનું ક્લાસ જે છે એ પેનલ નામના ક્લાસની અંડરમાં પણ, એટલે કે એમાંથી ઇનહેરિટ કરીને પણ એક બીજું ક્લાસ બનાવવામાં આવ્યું છે. and the name of that class that we already have used is applet. applet આપણે યુઝ કરેલું છે, રાઈટ? Yes, sir. જુઓ, applet is also one type of panel. એની અંદર આપણે બધા એલિમેન્ટ્સ મૂકીએ છીએ, ગ્રુપ કરીને મૂકવામાં આવતા હોય છે. So applet class is actually inherited from the class panel. applet class જે છે એ પેનલ માંથી ઇનહેરિટ કરીને બનાવવામાં આવ્યું છે. તો આ જે આપણને સ્ક્રીન પર દેખાય છે, this is what we call AWT class hierarchy. આપણે AWT class hierarchy. ક્લિયર છે બધાને? Yes, sir. Yes, sir. Yes, sir. તો ઘણી વખત એક્ઝામ ની અંદર આ પૂછાતું હોય છે, AWT ક્લાસ hierarchy. તો સૌથી ટોપ લેવલ નું ક્લાસ ઓબ્જેક્ટ તો હંમેશા બધાના ટોપ લેવલ પર આવશે, રાઈટ? પછી સૌથી જે એકચ્યુઅલી મેઇન AWT ક્લાસ લાઇબ્રેરી નું જે મેઇન સુપર ક્લાસ છે
that main super class is component. અને એમાંથી ઇનહેરિટ કરીને બધા આપણા અલગ અલગ જે કંટ્રોલ્સ જે છે, જો અત્યારે તમારે આ નામ ભલે અત્યારે યાદ રાખવાની જરૂર નથી, આપણે આનો ઉપયોગ કરવાના જ છીએ. બધા કોમ્પોનેન્ટના ક્લાસીસ આપણે 1 by 1 ડિસ્કસ કરીશું, આ બધા જ. બીજા પર કેટલાક હજી ડિસ્કસ કરીશું. અને કન્ટેનર કે જેની અંદર આપણે બીજા બધા કંટ્રોલ્સ મૂકી શકીએ. તો આ કન્ટેનર જે છે, પછી કન્ટેનરની અંદર વિન્ડો અને પેનલ બનાવવામાં આવ્યા છે ઇનહેરિટ કરીને. વિન્ડોમાંથી ઇનહેરિટ કરીને ફ્રેમ અને ડાયલોગ નામના ક્લાસીસ બનાવવામાં આવ્યા છે, અને પેનલમાંથી ઇનહેરિટ કરીને એપ્લેટ નામની ક્લાસ બનાવવામાં આવી છે. ક્લિયર છે ક્લાસ હિયરચી આ બધાને? Yes, sir. Yes, યસ sir. સર. તો આજે આપણે આ બ્રેક લઈએ છીએ, આટલું આપણે ડિસ્કસ કરીએ છીએ અત્યારે. બ્રેક પછીનું જે સેશન છે, બ્રેક પછીના સેશનમાં આપણે સિમ્પલ ફ્રેમ સાથે કેવી રીતના કામ કરવાનું છે એ ડિસ્કસ કરીશું.